હિંમતનગર પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને તારીખ 24/7/2012 રોજ પાલિકાના સભાખંડમાં સામાન્ય સભા મળી હતી। હિંમતનગર નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન ગાંધીના અધ્યક્ષસ્થાને મળેલી પાલિકાની સામાન્ય સભામાં પ્રમુખ ઉપરાંત કારોબારી ચેરમેન જેડી પટેલ, વિરોધ પક્ષના નેતા ઇશાક શેખ તથા કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં કારોબારી સમિતિના ચેરમેન જેડી પટેલે ગત મિટિંગની કાર્યનોંધ પર લીધેલા પગલાં તથા પાલિકાની વિવિધ સમિતિઓની કાર્યનોંધ વંચાણી લીધી હતી। વધુમાં જણાવ્યું હતું કે પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ અનેક વિકાસના કામો પૈકી IHSDP યોજના અંતર્ગત શહેરમાં 1296 આવાસો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી 900 આવાસોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ તબક્કે વિરોધ પક્ષના નેતા ઇશાક શેખ તથા સભ્ય રજાક પુનાસિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યોના મત વિસ્તારમાં વિકાસ કાર્યો કરવામાં ઓરમાયું વર્તન રાખવામાં આવ્યું છે, કહેતા સત્તાધારી પક્ષ તથા વિરોધ પક્ષ વચ્ચે વાતાવરણ ગરમાયું હતું। ઇશાક શેખે અગાઉ લાભાર્થીને ₹65,800 ભરવાના થતા હતા, તે પૈકી ₹45,000ની સમાજ કલ્યાણ સહાય લાભાર્થીને મળવાની છે, જેથી લાભાર્થીને ₹20,800 ભરવાના થાય તેની સામે લાભાર્થીએ ₹35,800 નગરપાલિકામાં ભરી દીધા છે, છતાં લોન લેવાનું પ્લાનિંગ થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હોવાનું જણાવ્યું હતું। આ તબક્કે નગરપાલિકા ગટર યોજનાના ચેરમેન મૌલેશ સોનીએ જણાવ્યું હતું કે જે વોર્ડમાંથી ઝુંપડપટ્ટી દૂર કરવામાં આવી છે તે તમામ વોર્ડમાંથી ભાજપના સદસ્ય ચૂંટાયેલ છે, કોંગ્રેસનો એક પણ સદસ્ય ચૂંટાયેલ નથી। આ બાબત બતાવે છે કે ગરીબોને એકમાત્ર ભાજપમાં વિશ્વાસ છે અને ભાજપ ગરીબોના આ વિશ્વાસને સાર્થક કરીને બતાવશે। કોંગ્રેસના મિત્રોએ આવાસ યોજનાનું રાજકીય સ્વરૂપ આપવાની જરૂર નથી। આ સભામાં ખેડ તસિયા રોડથી ગાયત્રી મંદિર તરફ જવાનો રોડ ટીપી સ્કીમ યોજના અંતર્ગત પહોળો કરવા ₹2.40 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી। વધુમાં મહાવીરનગર સર્કલથી છાપરિયા સર્કલ સુધીની કેનાલ બ્યુટિફિકેશનની કામગીરી ચાલુ હોય તેનો સંપૂર્ણ એસ્ટિમેટ ખર્ચ ₹15,73,28,343 મંજૂર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત છાપરિયા, ગિરધરનગર, હસનનગર, વણઝારાવાસ વગેરે સ્થળોએ પીવાના પાણીની સુવિધા માટે ₹1,67,573 કુલ 1200 મીટર પાઇપલાઇન નાખવાનો ખર્ચ સ્વભંડોળમાંથી પાડવા માટે પણ વિચારણા કરવામાં આવી હતી। સિનિયર સિટીઝન માટે સિટી બસમાં ₹1 ભાડું હતું, તે વધારીને ₹2 કરવામાં આવ્યું હતું। હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર।